પાટણ પંથકમાં ચોમાસું જામ્યું છે, પરંતુ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ગરમી, બફારો અને ઉકળાટના કારણે માનવ સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે। ચોમાસાની ઋતુમાં પાટણ જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે। પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજના આશરે 800 દર્દીઓ સારવાર લેવા આવે છે, જેમાં મોટાભાગના દર્દીઓ શરદી, ખાંસી અને તાવથી પીડાતા હોય છે। 20 ઓગસ્ટ સુધીમાં 15,000થી વધુ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી। હાલમાં 45 ઇન્ડોર દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં ડાયરિયા, ઉલટી, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના દર્દીઓનો સમાવેશ થાય છે। આ રોગોના કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે। હાલ અત્યારે જે જોવા જઈએ તો ઓપીડીના કેસોની અંદર જે રૂટીનલી આપણે માસિક જે 10 થી 12,000ના કેસો જોવા મળતા હોય છે, ઓપીડીમાં નોંધાતા હોય છે, એની જગ્યાએ અત્યારે 15 થી 16,000 જેટલા કેસો ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે। ઇન્ડોરમાં આપણે જોવા જઈએ તો ઇન્ડોરમાં આ મહિનાનું આપણે કરીએ તો 547 કેસો ઇન્ડોર દર્દીઓ તરીકે સારવાર લઈને લીધેલા છે। પાટણ શહેરમાં અઠવાડિયાના વિરામ બાદ ફરીથી એક વખત જ્યારે મેઘરાજાએ આગમન થયું છે, ત્યારે પાણીજન્ય રોગોને જે કહેવાય ને કે વાયરલ ઇન્ફેક્શનના રોગોનો વધારો થયો છે। ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં રોજના લગભગ 600થી 800 કેસ આવી રહ્યા છે, જેમાં વિવિધ સારવાર લઈ રહ્યા છે। ખાસ કરીને જે તાવ, શરદી, ખાંસીનું જે કહેવાય કેટલાક દ્રશ્યો હતા, અત્યારે હાલ વહેલી સવારથી જ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે, કારણ કે આ હોસ્પિટલ એ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે। જે અત્યારે હાલ જો વાત કરીએ તો લગભગ 45 જેટલા ઇન્ડોર પેશન્ટ છે। સાથે સાથે અહીંયા હાલ જે લેબોરેટરી છે, એ લેબોરેટરીની વાત કરીએ તો લેબોરેટરીમાં રોજના 600 જેટલા જે દર્દીઓ છે એ લોકોને તપાસ કરવામાં આવે છે, એ લોકોના રિપોર્ટ કાઢવામાં આવે છે। અને હાલ અત્યારે જે રીતે પાણીજન્ય રોગોને કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓમાં વધારો થયો છે, કારણ કે વરસાદના પાણી સાથે ભૂગર્ભના પાણી મળી જતા જે પાઇપલાઇનો લીકેજ થતું હોય છે, એને કારણે પાણીનો જે વપરાશ કરવામાં આવે છે ડોળું બનતા ક્યાંક ને ક્યાંક આમાં પણ ડાયરિયા અને ઉલટીના કેસ, વોમિટિંગના કેસ પણ વધી રહ્યા છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।